છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આવી ગયું છે. આપણે છીએ સિરોલાવાલા હાઈસ્કૂલમાં. આપની સાથે છે અયાન, કે જેને છોટાઉદેપુર જિલ્લામાં સાયન્સમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે. તો ખાસ એની જોડે વાત કરીશું કે અયાન, આજે તમને ફર્સ્ટ નંબર મળ્યો છે, તમે ફર્સ્ટ આવ્યા છો જિલ્લામાં, તો કેટલા માર્ક્સ છે તમારા અને આગળ તમે શું કરવા માંગો છો? મારું નામ મંસૂરી મોહમ્મદ અયાન છે. મારા ધોરણ 12માં 650માંથી 591 આવ્યા છે ને મારા ટકા 90.92% છે અને મારી પર્સન્ટાઇલ 98.11% છે ને મને ખૂબ ખૂબ ગૌરવ અનુભવ થાય છે. અયાન, ખાસ એ વાત કરશો કે તમે જે ફર્સ્ટ આવ્યા છો ત્યારે તમે કઈ રીતે મહેનત કરી હતી? મેં પણ મહેનત કરી અને મારા શાળાના બધા શિક્ષકો, બધા આચાર્ય મને ખૂબ ખૂબ મહેનત કરાવી, જેના બદલ મેં એમને ખૂબ ખૂબ આભાર માનું છું. આગળ શું અભ્યાસ કરવાની તમારી ગણતરી છે? મારી ઈચ્છા MBBS કરવાની છે, જે નીટના કાલે જે પરીક્ષા ગઈ એ નીટ પર આધાર રાખે છે. એમાં જે રેન્ક આવશે એ પ્રમાણે આગળ મળશે. બાકી મારું ગોલ MBBS બનવાની ઈચ્છા છે. સાથે સાથે આપણી સાથે છે કે છોટાઉદેપુર જિલ્લામાં તૃતીય ક્રમાંકે આવેલા એવા સિરોલાવાલા હાઈસ્કૂલના જ એક વિદ્યાર્થી, તો એમની સાથે પણ વાત કરીશું કે તમારા કેટલા ટકા છે અને એ ખાસ કહેશો. મારું નામ બેલીમ મોઇનુદ્દીન બસીરભાઈ છે અને હું સેટેજ સિરોલા હાઈસ્કૂલ બોડેલીથી અભ્યાસ કરું છું. અને આજે ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ આવ્યું છે, જેમાં હું 89.54% મેળવ્યા છે અને 650માંથી મારા ટોટલ માર્ક્સ 582 છે. સાથે સાથે ખાસ વાત કરવી છે કે આપની સાથે એક એવી વ્યક્તિ કે જે પોતાના ઘરે જેના પિતા ઇકો ગાડી ચલાવે છે, ખેતીનું કામ કરે છે અને વિશાળી જેવા નાનકડા ગામડામાંથી આવી અને સિરોલાવાલા હાઈસ્કૂલમાં જેનો ત્રીજો ક્રમાંક છે એવા દીપિકાબેન આપણી સાથે છે કે જેના પપ્પા ડ્રાઇવિંગ કરી અને એમને બનાવે છે. એમનો ગોલ છે MBBSમાં જવાનો. તો ખાસ એમની સાથે વાત કરીશું કે દીપિકાબેન, કેવી મહેનત કરી હતી તમે? મારું નામ રાઠવા દીપિકાબેન રંજીતભાઈ છે. હું વિસાડી ગામમાં રહું છું અને મારી મહેનત સ્કૂલના આચાર્ય અને સ્કૂલના શિક્ષકો અને ટ્રસ્ટીઓએ મને મહેનત કરાવી અને હું મહેનત કરીને આજે સેટ HH સિરોલાવાલા હાઈસ્કૂલમાં ત્રીજો ક્રમાંક મેળવી છું. અને મારો ગોલ MBBS કરવાનો છે. હું ગઈકાલે નીટની એક્ઝામ આપી હતી અને એમાં મેં જે પ્રમાણે રેન્ક આવશે એ પ્રમાણે આગળ જવા ઈચ્છું છું અને MBBS કરવા ઈચ્છું છું મેડિકલની લાઈનમાં. કેટલા કલાકનું તમારું વાંચન હતું? 5 થી 6 કલાક ડેલી. અને અભ્યાસમાં તમે કઈ રીતે મહેનત કરી કે તમે સિરોલા સ્કૂલમાં ત્રીજો ક્રમાંક મેળવ્યો છે? આવનારા જે નવા સ્ટુડન્ટો છે એમને તમે કેવી રીતે મહેનત કરવી એનું માર્ગદર્શન આપો. મેં ઓનલાઈન ક્લાસ પણ કર્યા છે અને ટ્યુશન પણ કર્યું છે અને સ્કૂલના શિક્ષકો અને બધાએ મને બહુ મહેનત કરાવી છે, એટલે મેં આજે તૃતીય ક્રમાંક મેળવ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં છોટાઉદેપુર બોડેલીની સેટ HH સિરોલાવાલા હાઈસ્કૂલના 2 તેજસ્વી તારલાઓને નંબર મળ્યો છે, પહેલા અને ત્રીજા ક્રમાંકે. જ્યારે દીપિકાને સ્કૂલમાં ત્રીજો ક્રમાંક આવ્યો છે, ત્યારે આ તમામ જે સફળ થયેલા વિદ્યાર્થીઓ છે એને ટીમ જાગૃત ખૂબ ખૂબ અભિનંદન આપે છે, કોંગ્રેચ્યુલેશન કરે છે અને આગળના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામના પાઠવે છે. ટીમ જાગૃત સાથે સંજયસિંહ રાણા, છોટાઉદેપુર.